નિધિ, નિધિ, મારી વાલી પત્ની, કેમ છે તું? તું મજામાં છે? હે? હા, હું શું કહેતો તો? એ છે ને ઘણા દિવસથી કહે છે કે તું નિધિને ફરવા નથી લઈ જાવ. તો આજે છે ને એક કામ કરીએ, હું તને ફરવા લઈ જાઉં. છોડો, મારે છે ને તમારી સાથે એક જગ્યાએ ફરવા નથી આવવું, અને તમે મને ન બોલાવો ને તો વધુ સારું છે. નો શું કામ બોલાવું? અરે તું મારી પત્ની છે અને તને નહીં બોલાવું તો બીજા કોને બોલાવીશ? પતિ જેવો છે ને એક ગુણ નથી તમારામાં, સમજાયું? અને હવે છે ને આ પતિ પતિ બહુ થયું, બસ બહુ સહન કર્યું મેં. મારે હવે ડિવોર્સ જ લઈ લેવા છે, રહેવું જ નથી તમારી સાથે. તારે ડિવોર્સ લેવા છે મારી જોડે? મારી જોડે ડિવોર્સ લેવા છે? અરે તને ખબર નહીં હોય, હતે 16 સોમવારના વ્રત કર્યા હશે ને ત્યારે મારી જેવો નસીબવાળો પતિ તને ભટકાયો છે, બાકી ના મળે. હા, એ જ ને, આ મારા 16 સોમવારના વ્રત ઉપર તો સાવ પાણી જ ફરી ગયું. કારણ કે જો ભગવાને મારી અરજ સાચા દિલથી સાંભળી હોત ને તો મને આવો દારૂડિયો પતિ ન મળે. એટલે તો કહેવા શું માંગે છે? શું કહેવા માંગે છે? કે હું સારો નથી? હે? નથી હું સારો? સાગર, સાગર, હાથ ચાલાકી ના કરો દર વખતે. બસ સવાર થાય ઉઠીને તમારે એક જ કામ, ક્યાં અડ્ડો છે દારૂનો ત્યાં જઈને પીવાનો, ન મળે તો કોઈ ભાઈબંધને ફોન કરવાનો, એની સાથે બોટલ મંગાવવાની અને પીવાનું. આપણા લગ્નને કેટલો ટાઈમ થયો એ તમને ખબર છે? તમને તો એ યાદ નહીં હોય કે પ્રેમથી બે ક્ષણ આપણે ક્યારે રહેવા દો. તમને કહેવાનો કોઈ અર્થ નથી. નિધિ, તને ખબર જ છે, તને ખબર છે કે હું આપણા લગ્ન પહેલા પણ પીતો હતો અને છતાં પણ તે મારી સાથે લગ્ન કર્યા છે. હું પીતો તો એ તને ખબર હતી તો શું કામ લગ્ન કર્યા મારી સાથે? એટલા માટે લગ્ન કર્યા કારણ કે લગ્ન પછી માણસ સુધરી જાય, કારણ કે એની પર લગ્ન જીવનની જવાબદારીઓ આવે. પણ નહીં, આપણે તો પેલું કહેવાય છે ને, કૂતરાની પૂંછડી વાકી એ વાકી. તમે ક્યારેય નહીં સુધરો. નિધિ, બોલવામાં છે ને ભાન રાખજે, બાકી તને મારી તો ખબર જ છે ને કે મારો આ હાથ એકવાર ઉપડી જાય છે ને પછી સાલો રોકવાનું નામ નથી લેતો. ન જ રોકાય ને, આ હાથ ઉપાડો નામર્દની નિશાની છે. કારણ કે બોલવામાં તો તમે મારીથી પાછા જ પડો, એટલા માટે તમે હાથથી જ કામ ચલાવો ને. નિધિ, મને નામર્દ કહે છે, મને નામર્દ કહે છે. મને સાગર, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તે મારી સાથે લગ્ન કર્યા છે ને, હે? તો તારે આખી જિંદગી મારી સાથે જ રહેવાનું છે. પછી હું તને પ્રેમ કરું તને મારું કે ગમે તે કરું, બાકી રહેવાનું તો તારે મારી સાથે જ છે, સમજી? સાગર, તમે આ પીવામાં ને પીવામાં તમારું મગજ સાવ ખવાઈ ગયું છે. તમે ગમે ત્યારે મારી પર હાથ ઉપાડી લ્યો છો, અને હું શું કામ તમારી સાથે આખી જિંદગી રહું? આખી જિંદગી તમારો માર સહન કરવા માટે હું હવે તૈયાર નથી. બસ બહુ થયું, મારે તો હવે ડિવોર્સ જોઈએ જ છે. અરે 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 અરે, મારે તને નથી મારવી, મારે છે ને તને જરાય નથી મારવી. સમજો સમજો, હું પ્રેમથી કહેતો હોય એ વસ્તુ માની જતી હોય તો માને નહીં ને, એટલે મારે મારવી પડે, મારવી પડે, સમજી? નથી જોતો મારે તમારો પ્રેમ. તમારા પ્રેમથી છે ને હું ધરાઈ ગઈ છું. તમે મહેરબાની કરીને અહીંથી જાઓ, મને મારું કામ કરવા દો. મારો તો સુવાનો સમય થઈ ગયો છે, જાઉં તો તું જા. સાગર, આ છેલ્લી ને પહેલી વખત છે તમે આ બધું હોશમાં આવો. તમારી જેવા માણસ સાથે મારે વાત શું કરવી? હવે જા ને જો.
નિધિ, આદિભાઈ, કેમ અહીંયા ઉદાસ બેઠા છો? કઈ થયું છે? હવે થવામાં બાકી જ શું છે? તમને ખબર જ છે, સાગર સાથે લગ્ન કરીને મારી આખી જિંદગી ઝેર બની ગઈ છે. આ તમે કેવી વાત કરો છો? અરે તમારા લગ્ન થયા ને હજી થોડા દિવસ થયા છે તો તમારે તો ખુશ રહેવું જોઈએ. ક્યાંથી ખુશ રહું? ક્યાંથી ખુશ રહું આદિભાઈ? જેનો પતિ દારૂડિયો હોય, રોજ દારૂ પીને આવે, મારે પીટે, એ વ્યક્તિ ક્યાંથી ખુશ રહે? જુઓ, માનું છું કે સાગરની લત ખરાબ છે, પણ તમે જેને સુધારી શકો એમ છો. અને તમને આ વિશે નીતાએ બધી વાત તો કરી જ હતી ને? નીતાએ કાશ મને આ વિશે વાત કરી હોત ને આદિભાઈ તો સારું હતું. કારણ કે એણે તો મને એકેય વસ્તુ કીધી જ નથી કે સાગર દારૂ પીવે છે. બાકી તું ત્યારે જ લગ્નની ના પાડી દેત ને. મને તો એમ જ કીધું હતું એ સારી નોકરી કરે છે, સારો છોકરો છે, એટલા માટે તો મેં લગ્ન કર્યા. એટલે નીતાએ તમારી સાથે કોઈ ચોખવટ નહોતી કરી? જરાય નહીં. સાગરને જુઓ નીતાવતી, હું તમારી માફી માંગુ છું. અને હવે હું તમને બીજું તો શું કહી શકું? નહીં આદિભાઈ, તમે શું કામ માફી માંગો છો? અને તમે તો આજકાલના મને ઓળખો છો, એ તો મારી ફ્રેન્ડ છે અને વર્ષોથી મને ઓળખે છે, તો પણ છતાં ખબર નહીં કેમ એણે મારી સાથે આવું કર્યું. અને અમસ્તાઈ તે કદાચ સાગર દારૂ પીવે છે, કરે, હું ઘરમાં વ્યવસ્થિત રીતે મારી જવાબદારી તો નિભાવું જ છું ને. મને એમ હતું એ આજે સુધરશે, કાલે સુધરશે. એ સુધરી જશે, મને વિશ્વાસ છે. અત્યાર સુધી મને નહોતું લાગતું કે સાગર ક્યારે સુધરે, પણ જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી મને એવું લાગી રહ્યું છે. તમારો સ્વભાવ, તમારા સંસ્કાર, અને તમે જ છો કે સાગરને સુધારી શકશો. હું એવું નથી ઈચ્છતો કે તમારું લગ્ન જીવન બગડે કે ખરાબ થાય. હા, તો એ માટે હું પણ પૂરેપૂરી કોશિશ કરું છું ને આદિભાઈ. મારે પણ એ નથી જોતું કે મારું લગ્ન જીવન તૂટે. અને હું ક્યાં સામેથી એમ કહું છું કે મારે ડિવોર્સ લઈ જ લેવા છે. પણ તમારા ભાઈ કરે છે જેવું વર્તન ને કે આ બધું મારે કરવું પડે છે. બાકી હું કોઈ કાળે એવું ના કરું. હું સમજી શકું છું. જે સ્ત્રીને ખબર જ નથી કે એનો હસબન્ડ આ દારૂની લતે ચડેલો છે, અને જેને ખબર જ નહોતી કે એ તો સુખ પામવા માટે અહીંયા આવી હતી, પણ એને ક્યાં ખબર હતી કે અહીંયા તો દુઃખના પહાડ ભર્યા છે. અને એ દુઃખ વેઠવા પણ હું તૈયાર છું આદિભાઈ. જો મને સાગરનો સાચો સાથ મળતો હોય ને તો એ દુઃખ વેઠવા માટે પણ હું તૈયાર છું. પણ તમે આમ ઉદાસ બેસશો કે આમનામ ગમગીન રહેશો તો એનો કોઈ રસ્તો નહીં નીકળે. તમારે હિંમત રાખવી પડશે. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. હું તમારી સાથે છું ને. આપણે મળીને સાગરને સુધારીશું. અને ઘરમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. સારું આદિભાઈ, હું મારી રીતના પૂરી કોશિશ કરીશ કે હું સાગરને સુધારી શકું. બાકી જો તમને ખબર ના પણ હોય તો ધીમે ધીમે બધી વાતની ખબર પડી જ જશે. તમે શું કહેવા માંગો છો એ મને સમજાતું નથી. નહીં સમજાય આદિભાઈ, અત્યારે કાંઈ નહીં સમજાય. કાંઈ નહીં, તમે એટલી મારી ઉપાધિ ના કરો. મારે અંદર કામ છે, હું જાઉં છું. ગીતાએ આવું શું કામ કર્યું હશે? નિધિ એની ફ્રેન્ડ હોવા છતાં પણ આ લગ્ન માટે એને બધી વાત તો કરવી જોઈતી હતી ને. આ છોકરીને અંધારામાં રાખીને સાગર સાથે લગ્ન શું કામ કરાવી દીધા? આવું તો કોણ કરી શકે? તે હવારમાં કેમ મારા બાજુમાં બેસી ગયા છો? બીજું કઈ કામ ધંધો નથી? તને ખબર તો છે કઈ કામ નથી હમણાં. તો કરાય, ગોતાય, આખું ગામ કામ કરે છે. મમ્મી, પપ્પા, તમે લોકો આ ઘરના વડીલ છો અને આટલા સમજદાર છો, છતાં પણ તમે આવી ભૂલ કરી. ભૂલ? આ તો શેની વાત કરે છે? પપ્પા, આ સાગર અને નિધિના લગ્ન કરાવીને તમે નિધિની જિંદગી ખરાબ કરી નાખી છે. એટલે હવે તું અમને શીખવાડીશ કે સાગરના કારણે નિધિની જિંદગી ખરાબ થઈ ગઈ? તો શું સાગરને મારે આખી જિંદગી કુંવારો જ રાખવો? સાગર કુંવારો રહેત ને તો કઈ વાંધો નહોતો, કારણ કે એમ પણ કોઈને છોકરી તો આપતું નહોતું. પણ એનો મતલબ એ નથી કે તમે કોઈ ભોળી છોકરીની જિંદગી ખરાબ કરો.
આપણને કોઈ હક નથી બનતો એ છોકરીની જિંદગી ખરાબ કરવાનો. દીકરા, આ બધી શિખામણ તારી પાસે રહેવા દે. અમે તારા માવતર છીએ, કોઈ દુશ્મન નથી. હા, માવતર છો એટલા માટે જ કહેવા આવ્યો. મને એમ હતું કે નિધિને બધી જ વાતની ખબર છે, છતાં પણ એ સાગર સાથે લગ્ન કરવા તૈયાર છે. પણ આજે મને ખબર પડે છે કે નિધિને આ વાતની તો જાણ જ નહોતી. અરે મારું કોઈ જ નથી સાંભળતી, એ તારું ક્યાં સાંભળવાની છે? આ તમારું સાંભળવું હોત ને તો મારો દીકરો હજી કુંવારો લઈ જાત. એની હારે કોઈ પરિણત નહીં. તો સારું થાત, કોઈની જિંદગી તો ન બગડત, નિર્દોષની. પણ મમ્મી, તમારે એકવાર ચોખવટ તો કરવી જોઈતી હતી ને, નિધિના પપ્પા સાથે ને નિધિ સાથે, કે સાગરને વ્યસનની પૂરેપૂરી લત છે. આ બધી વાતની ચોખવટ કરીને તું એવું કહેવા માંગે છે કે મારો દીકરો કુંવારો જ રહી જાય. હા, એ કુંવારો રહેત ને તો મને વાંધો નહોતો, પણ આ લગ્ન કરાવીને આ નિધિ બહુને જ્યારથી જોઉં છું ને ઘરમાં, એ વાતનું મને દુઃખ થાય છે કે તમને જરાક પણ એનો વિચાર નથી આવતો. દીકરા, તને એવું નથી લાગતું કે તું આજકાલ વધુ બોલવા માંડ્યો છે? અને સાંભળ દીકરા, તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે. આ દિવાળી વધારે જોઈ છે, પણ ક્યારેય તમારા નાના દીકરાને સમજાવવાની કોશિશ નથી કરી કે એને પાછો વળવાની કોશિશ નથી કરી. લાડલો લાડલો કરીને આ માથે ચડાવ્યો છે. આ બસ એનું જ પરિણામ ભોગવીએ છીએ અમે બધા. જેને કહેવાનું હોય ને એને કંઈ કહેતી નથી. તમે મૂંગાર્યો ને, ખબર પડે ને બધી વાતમાં ડબકા ડોળો છો તે. ઓલી નિર્દોષનું લોહી પીધા કરે આખો દિવસ. બોલો, જ્યારે હોય ને ત્યારે એનું જ વાતનું ખેંચા કરે છે. તમને ખબર ન હોય ને તો શાંતિથી બેહી રહેવાય. અને દીકરા, વાત રહી સાગરના વ્યસનની, સમય જાતા એ પણ સુધરી જશે. ક્યારે સુધરશે? જ્યારે પેલી છોકરી આ ઘર છોડીને વહી જશે, કાં પછી આ દુનિયામાંથી વહી જશે, ત્યારે છોડશે. હા, એવું કાંઈ નહીં થાય. સમજી ગયો? એ સુધરી જશે. મને મારા દીકરા પર વિશ્વાસ છે. તમને વિશ્વાસ હોય કે ના હોય, પણ એટલું યાદ રાખજો કે તમારી પણ ફરજ બને છે આ ઘર પ્રત્યે. એ છોકરીને સાચવવી, એનું ધ્યાન રાખવું. અને એણે તો પોતાનું બલિદાન આપી દીધું, પણ તમે લોકો જે એની સાથે બદલો લઈ રહ્યા છો ને, એ વસ્તુ ખોટી છે. આવું તમારે ન કરવું જોઈએ. નીતાએ અને તમારે બંને સમજવું જોઈએ. બેટા, તું પથ્થર ઉપર પાણી રેડે છે, કોઈ ફાયદો નથી. તું તારું કામ કર. પપ્પા, વિચાર તો કરો. નિધિને સાગર પ્રત્યેથી પ્રેમ નથી મળતો, પરિવારમાં સાસુ અને જેઠાણી તરફથી પ્રેમ નથી મળતો, તો એ છોકરી જશે ક્યાં? હા, ઘરમાં ને ઘરમાં. ખબર નહીં કાલ સવારે શું કરી બેસશે, ત્યારે શું જવાબ દેશું આપણે બધાને? એ જવાબ હું દઈ દઈશ. બેટા, તું તારું કામ કર, બરાબર છે? આ મોટાની વાતમાં તારે કોઈ વચ્ચે બોલવાનો અધિકાર નથી. હા, તમને રૂપિયાનું અભિમાન અને તમારો પાવર બોલી રહ્યો છે. જરા વિચાર તો કરો. તમારા દીકરાનું ઘર બંધાઈ ગયું છે, એનો મતલબ એ નથી કે તમારી ગુલામ છે. તમે જેમ કહેશો એમ એ કર્યા કરશે. મમ્મી, હું તમને કહી દઉં છું કે આ ઘરમાં અત્યાર સુધી જેમ ચાલતું હતું એમ હવે નહીં ચાલે. સાગરને પણ સમજવું પડશે અને તમારે લોકોએ પણ સમજવું પડશે. નિધિ સાથે સરખી રીતે રહેવું પડશે અને એની સાથે સારી રીતે વર્તવું પડશે. બસ દીકરા, તમને બાપ દીકરાને ગમે તે વાતનું ભાષણ આપતા જ આવડે છે. કોઈની કોઈ વાત સાંભળવાની જ નહીં, બરાબર? હવે તું જઈ શકે છે. હા, હા, સાચું કહીએ સારું તો લાગતું નથી. પપ્પા, ખોટા બેઠા છો તમે અહીંયા. એકલા બેસવા દો એમને. ચાલો. તો તારા બાપાને કહે છે કોણ કે સવાર સવારમાં મારી સાથે બેસો એમ? ખાલી જ નીકળ્યા છે. આ બાપ દીકરાને કોઈ જાતનો કઈ ધંધો જ નથી. સવાર સવારમાં ગમે તે વાતને લઈને મને ગમે તેમ બોલવું, બસ. સાગરની ચિંતા કરે છે. મારો દીકરો સુધરી જશે. ઓહો, આ સવાર સવારમાં શું આ મોઢું ચડાવીને બેઠા છો વહુરાણી? બાથરૂમમાં છે ને ઢગલો પડ્યા કપડા, તે ધોવા જાવ. હા, તો આ ઘરમાં એક વહુ તો છે નહીં, બે વહુ છે. જઈને કયો તમારી મોટી વહુને કપડાં ધોઈ નાખે. હું કપડાં બપડા કાંઈ ધોવાની નથી. એટલે તારે કપડા નથી ધોવા ઘરના, તો તને શું અહીંયા પાટે બેસાડીને પૂજા કરવાની છે? એ પણ ક્યાં તમે કરી શકો છો? જો હકથી ઈ કરતા હોત ને તોય મને એમ થાત નહીં ચલો ઘરના બધા કામ કરીએ. મારા નસીબમાં તો દુઃખ જ છે.
સંભળાવો બધા, સાંભળી લેશું. બોલો, અને દુઃખના ડુંગર કેટલા પડી ગયા હશે. આમ ગામમાં જઈને જુઓ કે વહુને કેટલી હેરાન કરે છે. એટલી તો તને હેરાન નથી કરતા ને? હા તો ગામમાં તમે ઈ જ જોવો છો. ક્યારે ઈ જોયું કે વહુને કઈ રીતના રાખે છે? રાખવાવાળા સુખેથી પણ રાખે છે, પણ ઈ તો આપણને દેખાતું નથી. એટલે તું મને એવું શીખવાડે છે કે મારે તને શું કે સારી રીતે સાચવવી, સારી રીતે બોલાવવી. તો તને ક્યારે હવે ખરાબ રીતે બોલાવી છે? આ તારા લખણ છે ને આવા, એટલે હું બોલું છું. નહીં તો મને શોખ નથી થતો. એ તો મમ્મી, કોના લખણ કેવા છે ને એ આખું ઘર જાણે છે. એટલે તું એવું કહેવા માંગે છે કે મેં લખણ ખોટી ના છે એમ? જો હવે તમે તમારે મોઢે જ બોલો છો. બાકી એક શબ્દ હું મારા મોઢામાંથી બોલતી નથી, પણ આ કહેવાય છે ને ઉપરવાળો એટલી તો બુદ્ધિ આપે કે જાતે મોઢે બોલેલું બધું નીકળી જાય. આમ જો, આ છે ને તડકાના ધોળા ન કર્યા વાળ. આ ઉંમર થઈ ગઈ ને એટલે વાળ ધોળા થયા છે. એટલે તારે મને કોઈ શિખામણ આપવાની જરૂર નથી, સમજીને? મમ્મી, મને જરાય શોખ પણ નથી તમને શિખામણ દેવાનો. અને અમસ્તે હું ક્યાં રાડો પાડીને વાત કરું છું? હું તો પ્રેમથી જ વાત કરું છું. આ તમે આવીને મોટે મોટેથી બોલો છો તો એનો ખાલી જવાબ આપું છું. ઓહો, તને સંસ્કારનો ભંડાર તો આ નિધિમાં જ ભર્યો છે નહીં? હું ગાંડી છું મગજ વગરની કે તારા પર મગજ બગાડું છું. સવારમાં દિવસ બગાડી નાખે મારો. મમ્મી, આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. આ તમારે બીપી નો પ્રોબ્લેમ નહીં હોય ને તોય થઈ જશે. એટલે શાંતિ રાખો, બધું કામ થઈ જશે. અરે, એટલે તું એવું કહેવા માંગે છે કે મને બીપી નો પ્રોબ્લેમ પણ થવો જોઈએ એમ? હવે હું તો એવું નથી કહેતી, પણ તમારો આજે આટલો મોટો બરાડો થઈ ગયો છે એ જોઈને એવું લાગે છે કે જો વધારે પડતું થયું ને તો તમને બીપી નો પ્રોબ્લેમ એ આવી શકે છે. નિધિ, મને છે ને આ બધો શોખ નથી થતો બરાડા પાડવાનો, પણ તું છે ને સીધી રીતે ઘરમાં રહેતી હોય ને તો હું તને આ રીતે વાત જ ન કરું તારી સાથે. જો મમ્મી, સીધી રીતે રહેવાનો શોખ તો મનેય છે, અને મને એ જ શીખવાડ્યું છે પહેલેથી કે ભાઈ આપણાથી મોટા એને સંસ્કારથી બોલાવવાના, વડીલોને આદર દેવાનો, પણ સામે એ પણ એવા હોવા જોઈએ ને. હવે પપ્પા છે મને આટલું સારી રીતે રાખે છે, હું એની સાથે એ રીતે રહું છું, પરંતુ સાથે સાથે મને એ પણ આવડે છે કે જેવા સાથે તેવા કેમ થવાય. એટલે જેવા સાથે તેવાની તું વાત કરે છે, એટલે હું તારી સાથે ખરાબ વર્તન કરું છું પહેલેથી? તો આ તમને શું લાગે છે મમ્મી? તમે જેમ તમારી મોટી વહુને રાખો છો પ્રેમથી, એ રીતના પ્રેમથી મને રાખો. તમે વળી ક્યારે મારા માથે હાથ ફેરવીને પૂછ્યું? ક્યારે મને સીધી રીતે બોલાવી? બસ આવીને નકરા મારી પર ઓર્ડર જ કર્યા છે, ઓર્ડર જ કર્યા છે. આમ જો તારા છે ને સવારના લવારા બંધ કરી દે. મારે કોઈ જાતનું તારું ભાષણ સાંભળવું નથી. હવે તું બેડ પરથી ઊભી થા ને કપડાં ધોવા જા, બીજા લવારા કરતી દે. હું જાઉં છું મારી રૂમમાં, તું છે ને તારું કામ કરજે, બરાબર? અને બીજી વખત મારે તને કેવું ન પડે કે ઊભી થા ને કપડાં ધોવા જાય એમ. હા, હે ભગવાન, કેવી સાસુ ભટકાઈ છે મને તો. એક તો મારો પતિ દારૂડિયો ને સાસુ એ આવા. ક્યાં જાઉં? કરે છે ઊભી થા ને કીધું ને એકવાર. ઊભી થા. નહીં માનો ને તમે? કરાવો બધા કામ મારી પાસે. કોણ જાણે આ કેવા નસીબની લખેલી છે, ઈ મારા પનારે જ પડી છે. કેમ છો પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ઘણા દિવસે આવ્યો હો. હા પપ્પા, બહુ દિવસ થયા ને એટલે મને એમ થયું લાવ પપ્પાની ખબર પૂછતા આવું. અને નિધિને પણ મળે ઘણો ટાઈમ થઈ ગયો, એટલે એમ થયું કે આપણે બે નિધિને મળતા આવીએ. એ વાત તારી સાચી છે બેટા, પણ અત્યારે મને તકલીફ છે, એટલે અત્યારે તો હું નહીં આવી શકું, પણ પછી મને સમય મળશે ને ત્યારે હું મારી રીતે જઈ આવીશ. કેમ પપ્પા, શું થયું? બેટા એમાં પૂછવાનું શું હોય? આ ઉંમરે ખબર જ હોય ને, શરીર હાજુ માંદું રહ્યા કરે, એમાં ક્યાં બધા ધોળા કરવા. હા પપ્પા, તમારી વાત સાચી છે. એક તો તમે પાછા એકલા રહ્યા, પોતાનું ધ્યાન રાખો નહીં, એટલે તમારી તબિયત સારી નથી રહેતી. પણ પપ્પા, હું શું કહું છું, હું તમારી સાથે છું ને, ચલો ને આપણે આમ જઈને આમ આવતા રહીએ. ના બેટા, અત્યારે મારું મન ના પાડે છે. હવે એક તો તબિયત બરાબર નથી, અને રસ્તામાં વધારે તબિયત ખરાબ થઈ તો ઉલમાંથી સુઈલમાં એકેય કામ નહીં થાય. હા પપ્પા, પણ મને છે ને બહુ જ ઈચ્છા થઈ છે નિધિને મળવાની, તો હું જઈ આવું? હા બેટા, એક કામ કર, તું જ જઈ આવ. પણ મારો સંદેશો એટલો એને સુધી પહોંચાડજે કે એને કહેજે કે બાપાના તો શરીરમાં હરખાઈ ન હોય એટલે ન આવી તો તને નથી થતું કે એક વાર બાપને મળવા જઈએ? આ લગ્ન થયા એના કેટલો સમય થઈ ગયો, હજી આવી નથી આટો દેવા. હા પપ્પા, એમ બી તમને ખબર તો છે
એ ક્યાં એકલી ક્યાંક આવે છે ને જાય છે. કંઈ વાંધો નહીં, એવું હશે ને જો એ કહેશે ને તો એને સાથે લઈને આવીશ. હા, તું એને મળતી આવ અને જો એ આવે તો આવજે પાછી, નકર પછી તારા ઘરે સીધી. બીજું તો શું કરવું? ના પપ્પા, હું એને મનાવીશ. જો આવતી હશે ને તો ચોક્કસ એને લેતી આવીશ. હા ને, હું જઈને આવું છું, તમે તમારું ધ્યાન રાખજો. હા હા જા. અરે આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? બસ મજામાં. અને મારી બેન શું કરે છે? એ પણ એકદમ મજામાં છે. પણ આજે અચાનક અહીંયા અરે એમાં એમ હતું ને કે ઘણો ટાઈમ થયો ને તો પપ્પાને મળવા આવી હતી, તો વિચાર્યું લાવ આ સાઈડ આવી છું તો બેનને પણ મળતી જાઉં. ઘણો ટાઈમ થઈ ગયો, વાત પણ નથી થઈ એની સાથે. અરે બહુ સારું કર્યું ને કે મળવા માટે તમે આવ્યા. હું નિધિ વહુને બોલાવું છું. હા. નિધિ વહુ, નિધિ વહુ બહાર આવજો. જુઓ તો ખરા કોણ આવ્યું છે. કેમ છે? બસ સારું છે. તમને કેમ છે? બસ હું તો એકદમ મજામાં છું. મને એમ થયું લાવ નિધિને મળતી આવું, ઘણા ટાઈમ થઈ ગયા, ફોન નહીં, મેસેજ નહીં. હા ના, એ તો ઘરના કામમાં ને કામમાં હોય ને. મારી તબિયત નથી સારી, કેમ આમ મોઢું પડી ગયું છે? ના એવું કઈ નથી. નિધિ વહુ ના ના, એવું કાંઈ જ નથી. આ તો શું છે, આખો દી ઘરના કામ કરતા હોય ને કઈ ઠેકાણા ના રહે, નહીતર કંઈક મેકઅપ બેકઅપ કરીને તૈયાર થાય. એટલે હવે કામ કરતા શીખી ગઈ એમ ને મારી બેન? હા, કામમાં તો કઈ કહેવું જ નથી પડતું. તમારી બેન એટલી હોશિયાર છે ને કે આખું ઘર પોતે સંભાળી લીધું છે. લાગતું નહોતું કે નિધિ આટલું બધું કામ કરી શકશે અને આ ઘરની બધી જવાબદારી આટલી જલ્દી સંભાળી લેશે. પણ ખરેખર માનવું પડે અને એમને ધન્યવાદ ને આશીર્વાદ પણ આપવા પડે. અરે શું આદિભાઈ, તમે આદિભાઈ હંમેશા મારા વખાણ જ કર્યા કરે છે. પણ બેન અચાનક. અરે એમાં એમ હતું ને ઘણો ટાઈમ થઈ ગયો, મને તારી બહુ જ યાદ આવી. અને તને તો ખબર છે ને કે પપ્પાને મળવા હું અવારનવાર આવતી જ હોઉં છું. એટલે પપ્પાને મળવા ગઈ. અરે હું પપ્પાને લઈને આવવાની હતી, પણ આ તો શું ઉંમર થઈ ને એટલે પપ્પાને થોડું ઠીક નહોતું, એટલે મેં કીધું કાંઈ નહીં, હું જ મળતી આવું. અને હું શું કહું છું, તું આવીશ મારી સાથે પાછી પપ્પા સાથે ઘરે? એમાં એવું છે ને કે જો સાગરને તો અવારનવાર જોબથી આમથી આમ જવાનું હોય અને ઘરમાં કામય એટલા છે અને સાસુની તબિયત થોડી સારી રહેતી નથી, તો પછી એકલા હાથે બધું કામ કેમ થઈ શકે? એટલે હમણે તો નહીં, પણ સમય લઈને જરૂર એક દિવસ આવી. સારું, એ બધી વાત છોડ. શું કરે છે સાગર કુમાર? એમની તો તબિયત સારી છે ને? હા, એની તબિયત તો એકદમ સારી છે અને એ અત્યારે ઘરે નથી, બહાર ગયો છે. અને સાસુ સસરા? એ લોકો મમ્મીની તબિયત જરા સારી નથી એટલે એમના રૂમમાં હશે, આરામ કરતા હશે. મતલબમાં બધા એકદમ મજામાં છે, કાંઈ ચિંતા કરવા જેવું નથી. તો ચાલ હું તારી સાસુને પણ મળી લઉં. અને આજે છે ને અહીંયા રોકાઈને જમીને જવાનું છો. એ તો હું નહીં કહી શકું, પણ તને મળવું હતું એટલે હું આવી હતી. હવે ચાલ તારી સાસુને પણ મળી લઉં. હા ચલો. હા હા, કેમ નહીં, પણ હું શું કહું છું કે અત્યારે મળવું એ કરતા તમે આજનો દિવસ રોકાઈ જાઓ અને પછી આરામથી એમને મળી લેજો. કદાચ સૂતા હશે તો અત્યારે તમે એને કઈ રીતના જગાડશો? હા, અરે વાંધો નહીં, હું થોડી વાર બેસીશ. જો એટલા ટાઈમમાં જાગી જાય તો વાંધો નહીં. અને પછી મારે પણ તો ઘરે જવાનું ને, તારા જીજાજી પણ આવતા જ હશે ઘરે. એ નથી આવ્યા? ના, એ નથી આવ્યા. અરે પણ એમને પણ સાથે લેતા આવતા ને, તો સાંજે નિરાતે જમીને પછી તમે જતા રહેત. એમાં એવું હતું ને કે એમને રજા નહોતી અને મને જ ઉતાવળ હતી મારી બેનને મળવાની, એટલે હું ઉતાવળી થઈને આવી ગઈ. કાંઈ વાંધો નહીં બેન, સારું તો અંદર ચાલ. અને જો મારા સાસુની તબિયત સારી નથી, કદાચ ન જાગે ને તો પછી ફરી વખતનું રાખજો. મને કંઈ જ ખોટું નહીં લાગે. સારું આદિભાઈ. હા, તમે જાઓ અંદર. હા ને?